અને બીજી વાત કરું કે આજે આપણે જે વેરાયટી જોવા આવ્યા છે બરોબર છે, તમે બધાએ જોઈ, તમને બધાને લાગી કેવી લાગી? બધાને સારી લાગી? મતલબ બધાને આનંદ થયો, સંતોષ થયો, બરોબર છે. છતાં પણ અમે એક વાત કરીએ છીએ કે અમારો અત્યાર સુધીમાં જે એક રેકોર્ડ છે બીજી બધી કંપનીઓ કરતા અમે એક અલગ રેકોર્ડ છે અમારી કંપનીનો કે અમે અલગ કામ કરીને બતાવીએ છીએ. કેવું કે આજે તમે બધા સમજણ અને સારી ખેતી કરતા હશો ત્યાં, બરોબર, તો અહીંયા આવીને તમને કંઈક અલગ જોવા મળ્યું. શું અલગ જોવા મળ્યું? કે એક જ પાળાની અંદર એક જ લાઈન છે, બરોબર ને? જ્યારે આપણે કેટલી કરતા? 2, બરોબર. તો ઘણી વખત શું થાય છે કે એની અંદર જીવાતનું પ્રમાણ, ખાતરનું પ્રમાણ ઓછું પડે, કોઈ ભીંડો નાનો રહી જાય, કોઈ મોટો રહી જાય. એમાં આપણે જેટલી મહેનત કરીએ છીએ બરોબર, એના કરતાં આપણને વેરાયટી સારી હોવા છતાં પણ આપણને ઉત્પાદન ઓછું મળે, બરોબર છે. તો એના માટે રેટ્રો એગ્રી સોલ્યુશન કંપનીએ એક પ્રોજેક્ટ ચલાવ્યો છે, બરોબર છે. એનું નામ છે સારથી ફાર્મર. શું છે એનું નામ? તમે આજે અમારા સારથી ફાર્મર છો બધા, બરોબર છે. અને અહીંયાથી અમે એક તમે પણ લઈને જશો કે અમારા એક ઓફિસની અંદર જયેશભાઈ પરમાર, કદાચ ઘણા લોકો ઓળખતા પણ હશે, જસવંતભાઈ છે, બરોબર છે, અશોકભાઈ છે, ઘણા લોકોને ફોન પણ એમને આવતા હશે, બરોબર ને? વાતચીત થતી હશે તમારે, બરોબર ને સંદીપભાઈ? તો આપણે બીજા બધા ફાર્મરો જે અહીંયા આવેલા છે એમને પણ એક સારથી ફાર્મરનું મહત્વ શું છે, કારણ કે આજે બીજી બધી કંપનીઓ આવું બધું કરતી નથી. તમે અમારા ભીંડા વાવો અને ત્યાંથી તમને મૂળથી લઈને મતલબ મેં ફૂલ સુધીની માહિતી અમારા જયેશભાઈ તમને અહીંયા ગાંધીનગર ઓફિસમાં બેઠા બેઠા તમને માહિતી આપે છે, બરોબર. તો જયેશભાઈને વિનંતી કરીશ કે સારથી ફાર્મરનું મહત્વ શું છે, સારથી ફાર્મરનું કઈ રીતે અમે કામ કરીએ છીએ તે જયેશભાઈ તમને 2 મિનિટ જણાવશે. થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ સાહેબનો. તો મારું ઓળખાણ આપું તમને, તો મારું નામ જયેશ પરમાર અને હું પ્રાંતિક જોડે માથરપુર ગામનો વતની છું. છેલ્લા 17 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું. મારો વધારે અનુભવ પેસ્ટિસાઇડનો ને એમાં હતો, અને છેલ્લા 3 વર્ષથી રેટ્રો એગ્રી સોલ્યુશન કંપનીમાં કામ કરું છું. તો સારથી ફાર્મર પ્રોજેક્ટ જે કંપનીએ જે બનાવ્યો ને, એ પ્રોજેક્ટ બનાવવાનો મેઇન હેતુ એ કે તમને બધાને પાયાથી મોડીને છેક પાકની લણણી સુધી લો, ત્યાં સુધીની તમને દરેક પાકને જુદા જુદી અવસ્થામાં કઈ રીતે ખાતર વ્યવસ્થાપન, બિયારણની પસંદગી, પિયત કઈ રીતે આપવું, અથવા રોગ કજીવાતમાં કયા દવાનો કેટલી ભલામણ શું કરવી, એ બધાના જ વિશે તમને ઝીણામાં ઝીણી બધી જ માહિતી તમને બધી આપવાનું છે, જેનાથી તમે તમારી ખેતી સારી કરી શકો. જેનાથી તમે પોતે સારી ખેતી કરશો તો તમે ગામના 10 ખેડૂતોને બીજી વધારે સારી માહિતી આપી શકશો. પ્લસ આજુબાજુ તમારા જેટલા પણ સગા સંબંધી છે તો એમને બી તમે સારી પ્રેક્ટિસાઇઝ કરી શકશો. અમારું હેતુ કેવું છે કે ફક્ત બિયારણ વેચી અને છૂટવાનું નથી. અમારું કામ કેવું છે કે તમને બિયારણ આપ્યા પછીની જે સર્વિસ આપવાની છે એનું મહત્વ વધારે છે અમારે, કે તમે સારું બિયારણ લો છો તો સાથે સારું ઉત્પાદન બી લો, ગુણવત્તા બી લો, અને કહેવાય ને કે ભાઈ નફાકારક ખેતી વધારે થાય, એના માટેનો એક પ્રયાસ છે. તો એના માટે તમને દરેક વખતે અહીંયાથી કંપનીમાંથી છે ને અમે અમારી વેરાયટીની જાહેરાત બહુ કરીએ છીએ, પણ ફક્ત ને ફક્ત તમને આ કહેવાય ને કે પ્રેક્ટિસાઇઝ જ વધારે કરાવડાવવાનું કરી રહ્યો છે, કે ભાઈ એનો વાવેતર પદ્ધતિ કેવી રીતે કરવી, બિયારણની પસંદગી કેવી રીતે કરવી, તો એ વિશેથી બધી તમને વિડીયો બધું આવશે. તો આ જે માહિતી આવે એ તમે તમારા પૂરતી સીમિત ના રાખશો, તમે તમારા ગામના ખેડૂતોને અને તમારા જેટલા પણ સગા સંબંધી ખેડૂતો જે પણ ભીંડા કે જે બીજા વાવતા હોય તો એમને આ બધી માહિતી આપો. તો જેનાથી શું થાય કે પેલું ને કે ભાઈ એ જેટલી માહિતી વધારે ફેલાશે ને એટલા ખેડૂતોમાં માહિતી વધારે જશે, તો એટલી પ્રેક્ટિસાઇઝ સારી થશે તમારા. તો તમારા કોઈ પણ પ્રશ્ન હોય ગમે ત્યારે હોય, તમે ફોનથી, વોટ્સઅપથી કે ગમે ત્યારે મને ફોટો વિડીયો કરીને મોકલશો તો પણ હું તમને દવાનું, ખાતરનું કે એનું તમને બધી જ માહિતી આપતો રહીશ, બરાબર? ગમે ત્યારે તમે મને ફોન કરી શકો છો.
ફરી એકવાર રેટ્રો સીડ્સ તરફથી બધાનો આભાર. બરાબર છે, તમે લાંબુ ટ્રાવેલિંગ કરીને આવ્યા છો, તડકો પણ વધી રહ્યો છે. હવે આજે અમારો જે ઉદ્દેશ હતો તમને અહીં બોલાવવાનો, એવું તો છે ને કે અમારે તમને શીખવવાનું છે. તમે પણ વર્ષોથી ખેતી કરો છો, બરાબર ને? પણ આજે અમારો એક આ પ્રયાસ એવો હતો કે આપણી ત્યાંની ખેતી પદ્ધતિ અને ચિરોડા ખાતેની ખેતી પદ્ધતિમાં શું ફરક છે, બરાબર ને? હા, તમે 100% ઇમ્પ્લિમેન્ટેશન ત્યાં નહીં કરતા. આ ચોમાસાની ખેતી પદ્ધતિ છે અને તમે ત્યાં વાવવાના છો હવે શિયાળા માટે, બરાબર ને? તમારે એક પાળામાં 2 લાઈન થાય છે તો કરવાની જ છે, પણ પાળા દૂર કરવાના છે. હા, કારણ કે આટલો વિકાસ તમારે ત્યાં શિયાળામાં નહીં થાય, બરાબર ને? નહીં થાય એટલે તમારે છોડ સંખ્યા વધારે જ જોઈશે, 2 લાઈન. પણ તમે લોકો જે 1.5 ફૂટે ચાસ ખેંચો છો ને, હું જોઉં છું છેલ્લા 4-5 વર્ષથી, એને થોડુંક દૂર કરો. હે? હા, 2.5 કરો તો બહુ સારું. હા, ઓકે. જેની જમીન હલકી હોય એ નજીક રાખે, પણ જેની જમીન મજબૂત હોય એ તમે 2.5-2.5 ફૂટે લઈ જાઓ, બરાબર ને? તમારી જમીન કેવી છે તમારે નક્કી કરવાનું. મજબૂત જમીનમાં 2.5 ફૂટ રાખવાનું, બરાબર? હા, તમારું અંતર 1.5 ફૂટથી 2.5 ફૂટ લઈ જવું તો બિયારણની કંપની તરીકે મારું નુકસાન છે ને, બિયારણ ઓછું જશે, બરાબર ને? પણ એકચ્યુઅલી અમારો ઉદ્દેશ માત્ર બિયારણનો નથી, આપણે સારું ઉત્પાદન મળી શકે એ પણ એટલું જ હેતુ છે. હવે આજે આપણી વચ્ચે ભરતભાઈ ક્યાં ગયા? ઓકે, પછી બોલે. એ ભરતભાઈ છે કે જેમણે આ મહેનત કરી છે, બરાબર? તમે ખેતરમાં જોયું હશે કે 2 વેરાયટી છે, એક જ વેરાયટીમાં 2 ભાગ પણ જોયા, બરાબર ને? આ છે સારથી પ્રોજેક્ટ. ઘણા બધા ખેડૂતો પૂછે ને ખાતર કયું નાખ્યું, ખાતર કયું. તમે ચિંતા ના કરો, તમે અત્યારે ખાલી વેરાયટી જુઓ, તમારા મોબાઈલ ઉપર જયેશભાઈ મોકલી દેશે તમારા ત્યાંને લગતા. હવે અહીંયા કોઈ ડાંગર નથી વાવતું ને, તમે ડાંગર પછી વાવવાના, તો ભરતભાઈએ જે ખાતર વાપર્યું એ તમારે ખાતર વાપરવાનું ના, તમારે ત્યાંની ખેતી પદ્ધતિ પ્રમાણે વાપરવાનું, બરાબર ને? તો આજે જયેશભાઈ તમને સમયાંતરે સારથી પ્રોજેક્ટ તરીકે તમારે ત્યાં વિડીયો અને વોટ્સઅપ આવતા રહેશે. તમે બધા નંબર આપેલા છે ને, બરાબર? સારથીનો મતલબ શું? આજે મહાભારતમાં અર્જુનના સારથી કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન, બરાબર ને? તો શ્રી કૃષ્ણ ભગવાન કઈ યુદ્ધ લડ્યા નતા, યુદ્ધ તો અર્જુને જ લડવાનું હતું. તો એવી રીતના જયેશભાઈ આપણા સારથી છે, તમે એના સારથી મિત્ર છો, બરાબર ને? અમારું કામ માર્ગદર્શન આપવાનું છે. એકચ્યુઅલમાં યુદ્ધ તો તમારે જ લડવાનું છે, બરાબર? પણ આ યુદ્ધ લડવામાં તમારે જે માહિતી, કારણ કે હું 2018થી આવું છું વ્યારા બાજુ, તમે લોકો ખૂબ મહેનતુ છો, તમે લોકો ખૂબ ઉત્સાહી પણ છો નવી વેરાયટી અપનાવવા માટે. પણ એક જ વાતનું મને દુઃખ છે કે આપણે સમયાંતરે એની ટ્રીટમેન્ટ નથી કરતા. જેટલો તમે વાવવામાં ઉત્સાહ બતાવો છો ને, એટલો ઉત્સાહ પછી તમારો ઘટી જાય છે. એ ઘટવાનું કારણ ગમે તે હોઈ શકે. કદાચ તમને માહિતી ના મળતી હોય, અથવા તમે માહિતી મળ્યા પછી તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવામાં પણ કદાચ આળસ કરતા હોય, બરાબર? પણ હું અથવા તો અમારી ટીમમાં તમને જે બિયારણ વેચે છે એ અમારા વેપારી ભાઈ પણ આવી ગયા. એ તમને યોગ્ય ટ્રીટમેન્ટ આપવા માટે અમે કટિબદ્ધ છીએ, બરાબર? અમારા જોડે તમારો નંબર હોવો જોઈએ. તમે એક જ હું આગ્રહ રાખીશ કે તમે આમાં ફોટો પાડી લો, નંબર છે. એક નંબર જયેશભાઈ પણ બોલશે હમણાં, જયેશભાઈ તમે બોલજો છેલ્લે. તમે જ્યારે પણ ભીંડા વાવો ને એટલે તમારે વેરાયટીનું નામ અને આગળ કયો પાક હતો અને વાવેતર તારીખ, આ 3 વસ્તુ આપવાની. હા, એટલા માટે વાવેતર તારીખ હોય તો તમે જ્યારે ફોન કરો ત્યારે એમને ખ્યાલ આવી જાય કે આમનો ભીંડો અત્યારે 45 દિવસનો થયો છે, તો 45 દિવસ અવસ્થામાં શું ટ્રીટમેન્ટ કરાવવું, બરાબર? તમે આગળ કયો પાક વાવેલો છે તો એના પ્રમાણે ખાતરની પદ્ધતિ તમને રેકમેન્ડેશન કરશે, બરાબર? તો આવો અમારો પ્રયાસ છે. એકલા હાથે તાલીમ નહીં પડે, તો તમારો પણ સહકાર જોઈશે. અને તમારો સહકાર કઈ રીતના જોઈશે કે જયેશભાઈ એક મામાને સમજાવશે, તો હું આશા રાખું કે મામા 25 લોકોને સમજાવે, બરાબર ને? તો જે પણ મેસેજ તમને તમારા મોબાઈલમાં આવે છે, તો હું આશા રાખું કે તમારા ગામના વોટ્સઅપ ચાલતા હશે, યુવક મંડળ હશે કે બીજા ગ્રુપ ચાલે, તો તમને જે સારી માહિતી મળે એ તમારા ગામમાં પહોંચાડવાની, બરાબર? તો આપણા બધા જ વચ્ચે હું ભરતભાઈને બોલાવીશ કે આજે એમને મોકો આપ્યો છે આપણને, અહીંયા આપણે એમનું સન્માન કરીએ, બરાબર ને?